શું નામ તમારું? મનસુખભાઈ મનસુખભાઈ નામ. હું સાંસદ નથી પણ મતલબમાં હું ખોટું નહીં, હું ચેતર વસાવાનો માણસ. અચ્છા અગર ચેતર વસાવા એનો ફેટ પકડ્યો હશે તો એનો ફેટ એવી રીતે નહીં ફાટે, આટલો જ ફાટેલો છે, બાકી નીચે સુધી ઉતરી જાય. ને અગર ગ્લાસ જો તૂટેલો છે ને, ગ્લાસનો ઉપર જ પડે, એક ગ્લાસ ટેબલ પરથી પડે ને તો ઉપરનો જ ભાગ તૂટે, બાકી ફેંકે તો કાચના ચૂરા ચૂરા થઈ જાય. હા, કાં તો એને માથામાં લાગે તો માથું ફૂટી જાય, પણ આવું છે જ નથી. ને પોલીસવાળાને મારી એટલું સૂચના છે કે તમે ધારાસભ્ય જે પદ પર બેઠેલા માણસને તમે ખેંચી લઈ જાઓ એ કેટલું વ્યાજબી કહેવાય. હા, આ એસપી શું કરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે, અને ત્યાંના પીએસઆઈ શું કરે છે. હા, પછી તમારે મારા જેવાનું તો કોઈ હેસિયત નથી ને અહીંયા તો. હા, આ એક નંબરનો આ ભાજપ સરકારનો લૂલો પેલો શું ખાવાનું નહીં મળે ને એટલે ગમે તે એમાં ફસાવી દેવાનું. બાકી આટલા બધા કોમ્બાટ એ અમુક પત્રકારો બી નથી પૂછતા તમે શા માટે આવું બધું કર્યું, એણે અવાજ શા માટે ઉઠાવ્યો કે એ બધું યોજનાઓ ખાઈ જાય છે તેના માટે. અમુક પત્રકારો પૂછો એ ભાજપવાળાને હોય એમને કે તમે શા માટે એમને આખું યોજનાઓનું ઉજાગર કર્યું, કેટલું ખાઈ ગયા, શું કર્યું. તો પછી આમાં તો બંને જગ્યાએ છે ને સરખો ન્યાય નથી આપી શકતા. બાકી ચેતર વસાવાને એફઆઈઆર નોંધો કે તે અમને ગોંધી રાખ્યા તો અમને બી પકડવું છે ને, બંને પક્ષને પછી લેવું જોઈએ. તો તમારા હમણાં મનસુખ વસાવા એવું કહે છે, સાંસદ સભ્ય, તમારી વાત નહીં, મનસુખ વસાવા એવું કહે છે કે ભાઈ અપરિપક્વ છે, નવ શીખ્યો છે ચૈતર વસાવા ધમાલ. એ તો સાઈડ ઉપર જતા રહી એટલે એની બુદ્ધિ થોડીક બેર મારી ગયેલી છે મનસુખભાઈ ને, બાકી એવું નથી. એની રહી ગઈ એટલે બધું જ એ તો બોલી શકે છે. જો હમણાં મનસુખ વસાવાની વાત કરી ને તમે, એની ઉંમર જતી રહી. હવે આ ચૈતર વસાને ગ્લાસથી મારી નાખવાનું ને એને 307 કલમ લગાય એ ખોટી છે ને. પણ આ આદિવાસી બધા ચૈતર જ છે, એ લોકો નહીં ડરવાના. એને દિલ્હી લઈ દેવો તો દિલ્હી અમે લડીશું. આ તો ડેડિયાપાડા તો મામૂલી વસ્તુ છે. તો ખેર શું છે બરોડા કશું નહીં. બિલકુલ દિલ્હી બી અમને રિક્ષા ના મળે તો અમે પ્લેનમાં જવું. ઓકે, માશાલ્લાહ જરૂર. અચ્છા, બધીથી બાયપાસ સુધી રસ્તા જો જે મામેરણના ઇલાકા છે, સંસદ સભ્યને ખબર પડી જોઈએ મનસુખ વસાવાને કે હું કર્યું.